આપણા દેશની રક્ષા માટે બોર્ડર ઉપર આપણા જે જવાનો છે તે રાત દિવસ તૈનાત રહે છે અને ત્યારે જઈને આપણે શાંતિથી રહી શકીએ છીએ અને ઘણા બધા જવાનો છે તે આપણી રક્ષા કરતા કરતા શહીદ પણ થયા છે। આજે ફરી એક જવાન શહીદ થયા છે અને એ છે આપણા ગુજરાતના ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના। આજે તેમની વાત કરીએ કારણ કે જ્યારે એમનો પાર્થિવ દેહ તેમના વતન લાવવામાં આવ્યું આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જે જવાન છે જયદીપ ડાભી, તેઓ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા અને એ જ દરમિયાન તેઓ શહીદ થયા છે। દેશની સરહદ પર એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા જયદીપ ડાભીના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું। 2 દિવસ પૂર્વે જયદીપ ડાભીના શહીદ થયાની જાણ ભાવનગર સ્થિત તેમના પરિવારને કરવામાં આવી। જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવ દેહ છે તે ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। આજે વહેલી સવારે જે શહીદ જયદીપ ડાભી છે તેમના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ખાતે પણ લઈ જવામાં આવ્યો। જયદીપ ડાભીના પિતા પંચરની દુકાન ચલાવે છે અને જયદીપ ઘરમાં સૌથી મોટો દીકરો હતો। પરિવાર પર અચાનક આબ ફાટતા તેમના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। આજે વહેલી સવારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સેનાના જવાનો અને પૂર્વ સૈનિકો દ્વારા શહીદ જયદીપ ડાભીને સલામી આપવામાં આવી। ત્યારબાદ ભારતીય સેનાના વાહનમાં સંપૂર્ણ સન્માન સાથે તેમના પાર્થિવ દેહને મોટા ખોખરા ખાતે પણ લઈ જવામાં આવ્યો। આ ક્ષણે શહીદ જવાનના પરિવારજનોના આંસુ પણ ગરકાવ થઈ રહ્યા હતા। શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા। હવે જ્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જે ભાવુક દ્રશ્ય સર્જાયા છે તેમના ઉપર નજર કરીએ। બોલ પર મૂકી દો ને જગ્યા છે અમે દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ 7 જૂનના રોજ ઘોઘા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ડાભીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે 8 તારીખે એની ડેડ બોડી જે છે અમદાવાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે 9 તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ। પ્રશાસન અને સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે મૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે, પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન
પરિવાર સાથે, ગામ સાથે અમે લોકો સાથે છીએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.